હમણાં પવનની ગતિ વધુ રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8, 9, 10 વાદળો આવવાની શક્યતા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાને લઈને મહત્વની આગાહી કરી છે. તેઓએ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. સાથે જ ગુજરાતમાં ક્યારથી ઉનાળો શરૂ થશે અને કેવી ગરમી પડશે તેને લઈને પણ મોટી આગાહી આપી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અવારનવાર ગુજરાતના હવામાનને લઈને આગાહીઓ કરતા હોય છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. તેઓએ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાને લઈને મોટી આગાહી કરી છે. સાથે જ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની તેમજ ઉનાળો ક્યારથી શરૂ થશે અને કેવી ગરમી પડશે તેને લઈને પણ આગાહી આપી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં તારીખ 7 અને 8 ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે. તારીખ 8, 9 અને 10 ફેબ્રુઆરી વાદળો પણ આવી શકે છે. સાથે જ આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિઓ પણ જોવા મળશે. તે ઉપરાંત રાજ્યમાં ધીમી ગતિએ મહત્તમ તાપમાનમાં વધારો થશે, જે 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે. અંબાલાલ પટેલે આગામી 2 દિવસને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 2 દિવસ પૂરપાટ ઝડપે પવન ફૂંકાશે. જોકે ત્યારબાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે તેવું તેમણે જણાવ્યું છે. જોકે જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી જશે અને કેટલાક ભાગોમાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. એટલે કે આગામી થોડાક દિવસોમાં જ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પણ વધી જશે અને ગરમી પડવાની પણ શરૂ થઈ જશે. જેમાં વડોદરાના ભાગોમાં 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, ઉત્તર ગુજરાતના ભાગોમાં 28 થી 30 ડિગ્રી આસપાસ અને સૌરાષ્ટ્રના ભાગોમાં 34 થી 35 ડિગ્રી આસપાસ તાપમાન થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. એટલે કે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હમણાં પવનની ગતિ વધુ રહી છે. તારીખ 6, 7, 8 પવનની ગતિ રહેશે. 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે અને તારીખ 8, 9 અને 10 મહત્તમ ઉષ્ણ તાપમાન વધશે. લગભગ તારીખ 8, 9 અને 10 મહત્તમ ઉષ્ણ તાપમાન કોઈ ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં 35 કિલોમીટરની આસપાસ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં 32 કિલોમીટર 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.